તાપી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જિગ્નેશભાઈ ડોનવાળા સોનગઢ એપીએમસીના પ્રમુખ પદે ચૂંટાયા. સોનગઢ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલમાં તાપી જિલ્લા ભાજપાના ઉપપ્રમુખ, સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર તથા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સોનગઢના પ્રમુખ એવા તથા સોનગઢ નગરપાલિકામાં 2 ટર્મ ચૂંટાઈ આવી ત્યારબાદ સોનગઢ નગર ભાજપના પ્રમુખ પદે બિરાજ સફળ વહીવટ પ્રદાન કરનાર સોનગઢ તાલુકાના સિનિયર આગેવાન એવા જિગ્નેશભાઈ ડોનવાળાની સોનગઢ એપીએમસીના પ્રમુખ પદે આજ રોજ બિનવિરોધ નિમણૂક થતા સમગ્ર સોનગઢ નગર અને તાલુકામાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અત્રે યાદ રહેવું જરૂરી છે કે શ્રી જિગ્નેશભાઈ ડોનવાળા ના પિતાશ્રી પણ અગાઉ સોનગઢના ધારાસભ્ય પદે અપક્ષ તરીકે ચૂંટાયા હતા અને લગભગ 29 જેટલી સંસ્થા સાથે તેમના પિતાશ્રી જોડાઈ પ્રમુખ પદે બિરાજમાન હતા. ને હવે જિગ્નેશભાઈ ડોનવાળા પણ અલગ અલગ લગભગ 10 જેટલી સંસ્થા સાથે જોડાઈ પ્રમુખ પદે બિરાજમાન છે ને હવે આ તેમની કારકિર્દીમાં એક નવું મોરપીંછ ઉમેરાયું છે.